નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના નવા લેક્ચરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. મિત્રો, સ્વાધ્યાયમાં આપણે દાખલા નંબર 6.15 આપણે આજથી શરૂઆત કરીએ. 6.15થી રકમ આપણે અહીંયા વાંચીશું. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ભોંયતળિયે રહેલ પંપ એટલે કે મોટર 30 મીટરની 3 કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? એટલે મોટર શરૂઆતમાં કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ કરશે એટલે આપણે એને આપવાનું થાય. આપણે જેવી સ્વિચ ઓન કરીએ એ વખતે મોટર કેટલો વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરશે એટલે ઇનપુટ થયો. જોઈએ આપણે શરૂઆતમાં આપણને કીધું છે કદ V બરાબર કેટલું આપ્યું છે? 30 મીટરની 3 પછી સમય આપ્યો છે T બરાબર 15 મિનિટ. ચલો એને સેકન્ડમાં ફેરવો. 15 × 60 900 સેકન્ડ. ચલો પછી ઊંચાઈ આપી છે. ઊંચાઈ H બરાબર 40 મીટર. કાર્યક્ષમતા ઈટા અને ઈટા કહેવાય. કાર્યક્ષમતા શું કહીશું આપણે? ઈટા. કેટલા ટકા આપી છે? 30%. 30%ને ટકામાંથી દૂર કરીએ તો 100 વડે ભાગવાના. 0.3. કાર્યક્ષમતાને એકમ હોતો નથી, યાદ રાખો. તો ઇનપુટ વિદ્યુત પાવર અથવા તો ઇનપુટ પાવર કહીશું શોધવાનો છે. મિત્રો, પહેલાં તો આપણે સમજી લઈએ આ ઇનપુટ પાવર આપણે જ્યારે આપીએ તો પાણીની મોટર શું કરે છે? જે ગ્રાઉન્ડ ફ્લોર પાણી એમાં પાછા તો અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી આપણે ઘરે જે કરીએ છીએ કામે એમાંથી પાણીને ખેંચે છે અને અમુક ઊંચાઈ સુધી જે આપણા બીજા માળે હોય પાણીની ટાંકી ત્યાં સુધી લઈ જવાનું કામ કરે છે. તો ઇનપુટ પાવર અને પછી અમુક ઊંચાઈએ લઈ જાય અને ત્યાં પછી જે કાર્ય થાય એ આઉટપુટ પાવર. તો મિત્રો, પહેલાં તો આપણે આગળ વધીએ. કાર્યક્ષમતાનું સૂત્ર આપણે જોઈએ. કાર્યક્ષમતા ઈટા બરાબર ચલો આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. તમે જેટલો પાવર આપો છો એની સાપેક્ષમાં કેટલો પાવર તમને ત્યાં મળે છે એ ગુણોત્તર આપણે જ્યારે અહીંયા આ પ્રમાણે વિચારીએ તો એને શું કહેવાય? કાર્યક્ષમતા. મિત્રો, કાર્યક્ષમતા આપણને આપેલી છે. આઉટપુટ પાવર આપણે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો કદાચ તમને એમ લાગે કે ભાઈ સાહેબ આઉટપુટ આપ્યો નથી તો પહેલાં શોધવો પડશે. આપણો ટાર્ગેટ આવ્યો છે ઇનપુટ પાવર બરાબર ચલો શું થશે? આઉટપુટ પાવર ભાગ્યા કાર્યક્ષમતા ઈટા. અને હું સમીકરણ નંબર 1 આપું છું. જોઈ લો. તો આપણે અહીંયા જે ઇનપુટ પાવર શોધવાનો થાય છે એનું સૂત્ર આપણે આ પ્રમાણે મળ્યું છે કે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર ભાગ્યા આપણને કાર્યક્ષમતા ઈટા. મિત્રો, આપણે આઉટપુટ પાવર શોધવાનો થાય. બધા મિત્રો ધ્યાન આપજો. આઉટપુટ પાવર એનો સંકેત P થાય અને PO કહો
આ પીઆઈ કહેવાય. ઇનપુટ પાવર, આઉટપુટ પાવર આમ અપાય. પીઓ આઉટપુટ પાવર અને પેલામાં શું થાય? ઇનપુટ પાવર. તો આ પ્રમાણે પી વડે ધારો કે બતાવું અત્યારે હાલ, તો પાવરનું સૂત્ર શું થાય? કરેલું કાર્ય ભાગ્યા સમય. એકમ સમયમાં તમે પાણીને નીચેથી ઉપર લઈ જાઓ ત્યાં સુધી કરેલું કાર્ય એટલે આપણા માટે આઉટપુટ પાવર. જ્યાં W બરાબર શું થશે? mgh. મિત્રો યાદ રાખો, જ્યારે પાણી ઉપરના ટાંકામાં પડશે પછી એની સ્થિતિ કેવી આવશે? સ્થિર અવસ્થામાં આવશે. અને એ દરમિયાન તમારા દ્વારા કરેલું કાર્ય એની અંદર એ પ્રમાણે સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં સંગ્રહ થશે. તો એ સ્થિતિ ઉર્જાનું આપણે સૂત્ર અથવા તો કાર્યનું સૂત્ર W બરાબર mgh લીધું. ચલો જી આપણને આપ્યો નથી તો પણ આપણે 10 લઈ લઈશું. એચ આપેલો છે, એમ નથી તો એમનું સૂત્ર આપણે અહીંયાથી બનાવવું પડે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ચલો ઘનતાનો સંકેત શું? રો બરાબર એમ ભાગ્યા બી. તો એમ બરાબર શું થશે? રો વી. તો અહીં મૂકી દઉં છું રો વી જીએચ. શું થશે? રો વી જીએચ. હવે આઉટપુટ પાવર પી બરાબર, ચલો ડબલની જગ્યાએ કિંમત મૂકો તો રો વી જીએચ ભાગ્યા ટી. ચલો કિંમત મૂકીએ આપણે. ચલો રો અહીંયા કોની ગતિ કરાવવાની છે? આપણે પાણીની. તો પાણીની ઘનતા શું થશે? ગઈકાલે મેં લીધું હતું 10⁻³ કદનું આપણે મૂલ્ય કેટલું આપ્યું છે? 30. જોઈ શકો છો તમે. ગુણ્યા 10 ગુણ્યા એચ કેટલા છે? 40 ભાગ્યા સમય કેટલો? 900. ચલો આપણે બધાનું આપણે અહીંયા ગુણાકાર કરીએ તો 900 બરાબર 13.33 ગુણ્યા 10⁻³ વોટ. આમાં આવું કહું તો ચાલે. 13.33 કિલો વોટ કહેવાય. 10⁻³ એટલે કિલો થાય. ચલો આઉટપુટ પાવર આપણને મળી ગયો. કાર્યક્ષમતા ઈટા છે તો આપણે ઇનપુટ પાવર સમીકરણ 1 પરથી ચલો ઇનપુટ પાવર બરાબર આપણે મૂકીએ આઉટપુટ પાવર 13.33 કિલો વોટ. આપણે 10⁻³ ના લખવી હોય તો કિલો શબ્દ મૂકવો પડશે અને ભાગ્યા 0.3 કાર્યક્ષમતા અહીંયા કિંમત મૂકી 0.3 તો ભાગ્યા 0.3 તો 44.44 એટલે 4 કિલો વોટ. આપણી પાસે મોટરની કાર્યક્ષમતા 100% નથી મિત્રો, 30% છે. એટલે કામ પણ એ પ્રમાણે જ થાય. એટલે તમારે ઇનપુટ 44.4 કિલો વોલ્ટ તમારે આપવું પડે. સામે કામ તમને ના કરતો ઘણું જ ઓછું 13.33 કિલો વોટ જેટલું મિત્રો થાય છે. તો અહીંયા આપણે આ પ્રમાણે ઇનપુટ પાવર આપણે શોધી શકીએ છીએ. ચલો મિત્રો 6.16 દાખલા નંબર ધ્યાનથી જોજો. બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે. આપણે આ દાખલામાં ઘર્ષણ બળને અવગણવાનું છે, ધ્યાનમાં લેવાનું જ નથી. તો એવા ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે જેમને તેટલા જ દળનું v જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ એટલે કે સીધે સીધું હેડ ઓન અથડાય છે. ડાબી બાજુની જે આકૃતિ બતાવી છે 1 નંબર કર્યું છે એના નીચે v વેગ બતાવ્યો છે. v સદિશ નથી બતાવ્યો, v વેગ જમણી બાજુ ગતિ કરે છે એવો એરો બતાવ્યો છે.
જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિમાં કયું પરિણામ એ શક્ય બને છે? મિત્રો, તો આપણે સ્થિતિસ્થાપક અથડામણને ધ્યાનમાં રાખીને વાત કરવી છે. શરૂઆતની સંઘાત પહેલાંની કન્ડિશન, ચલો સંઘાત બાદની કન્ડિશન અહીંયા બતાવી છે જમણી બાજુએ. સંઘાત પહેલાં 1 નંબરનો બોલ, જે આપણે બોલ બેરિંગમાં જે પેલો છરો આવે ને, છરો, એ છરો જ અહીંયા મૂક્યો છે. એ જમણી બાજુએ, હું બોલું છું તેને આપજો, જમણી બાજુએ વી વેગથી ગતિ કરે છે. એના માર્ગમાં જેનો વેગ 0 છે, આપણને આપ્યું છે v બરાબર 0, એ સ્થિર રહેલા છે, એમની જોડે અથડામણ અનુભવે છે. અને અથડામણ બાદની આ સ્થિતિમાંથી પહેલો વિકલ્પ, બીજો કે ત્રીજો, આ ત્રણે ત્રણ આકૃતિમાંથી કયો વિકલ્પ આપણને સ્થિતિસ્થાપક સંઘાત આપે છે એ આપણે અહીંયા સાબિત કરવું છે. મિત્રો, આપણે શરૂઆત કરીએ. અહીં દરેકનું દળ સ્મોલ m છે. દરેકનું આપણે દળ કેવું લેવાનું? સ્મોલ m લેવાનું છે. એટલે દળમાં આપણે નંબર આપવાની જરૂર પડશે નહીં. ચલો, સંઘાત બાદ અને સંઘાત પહેલાંનું. તો શરૂઆતમાં કંઈ સંઘાત પહેલાંનું કુલ, સંઘાત પહેલાંની કુલ ગતિ ઉર્જા, ચલો K1 બરાબર, ચલો આની વાત કરીએ. આની 1/2 m, આનું દળ m છે, એનો વેગ કેટલો છે? v² છે, પ્લસ આનો વેગ કેટલો છે? 0 છે, માટે હું 0 મૂકી દઈશ. આમ તો શું થાય? m વત્તા m એટલે 2m થાય આવું, જો, અને v², પણ આ v બરાબર શું છે? 0, એટલે અહીં શું થશે? 0નો વર્ગ થશે, માટે 0. ખ્યાલ આવી ગયો? ગતિ ઉર્જાનું સૂત્ર મૂકીએ છીએ 1/2 mv². આપણને સમીકરણ નંબર 1 કહીએ. જો સંઘાત સ્થિતિસ્થાપક આપણને આપેલો છે અહીંયા હશે, તો જમણી બાજુના ત્રણે ત્રણમાંથી કોઈક એકનું સમીકરણ ગતિ ઉર્જા K1 જેવું જ મળશે. એટલે આપણે વ્યાખ્યામાં શું કીધું હતા કે પ્રારંભની જે ગતિ ઉર્જા, એટલે આ રહી અથડામણ પહેલાંની, અને અંતિમ ગતિ ઉર્જા બંને સમાન મળે, તો એવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહીએ છીએ. ચલો મિત્રો, તેને આપજો આકૃતિ 1 માટે. હવે આપણે ડાબી બાજુ લઈ લીધું, હવે જમણી બાજુની જ વાત કરીએ છીએ. ચલો, K2 બરાબર, દરેકનું જોવાનું હો, ધ્યાન આપજો. 1/2, એનું દળ કેટલું? 1 જ છે, માટે m, અને અહીંયા 0નો વર્ગ, પ્લસ v² કહીએ છીએ, પ્લસ 1/2. ચલો, m બે ભેગા છે, ધ્યાન આપજો. m વત્તા m એટલે શું થશે? 2m, અને એનો વેગ v/2 એનો વર્ગ. 1/2 m v² ભેગા હોય તો m વત્તા m તો 2m. ચલો, આનો ઉલ્લેખ કરીએ તો 0 પ્લસ આ 0 થઈ ગયું બધું. ચલો, અહીંયા લોપ થશે, ખ્યાલ આવી ગયો? હવે અહીંયા શું થશે? v², આવું થઈ જુઓ, m, પછી કૌંસ છોડી કાઢો, v² ભાગ્યા 4, 2નો વર્ગ, આ 2 જતા એટલે શું થયું? 1/4 m v² બરાબર 1/4 m v². ખ્યાલ આવી ગયો? આનું 0 થઈ ગયું, કારણ કે એનો વેગ શું છે? 0 છે, પણ આ બીજાનો વેગ છે v/2 છે, તો એ વખતે એનું દળ 2m થયું, 2 જતા રહ્યા એટલે m મળ્યો.
અને કૌંસ છોડી કાઢો એટલે v² ભાગ્યા 4 એમાંથી આપણે આવું લીધું. ચલો આને સમીકરણ નંબર બી આપીશું. શું એ અને બી સમાન છે? જોજો, પ્રારંભની ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા અથડામણ પછીની. અહીં લખીશું આપણે સંઘાત બાદ આકૃતિ 1 માટે. ચલો બી અને એ સમાન આવતા નથી એટલે આ આપણને સ્થિતિસ્થાપક સંઘાત દર્શાવતા નથી. આકૃતિ 2 માટે ચલો K2 બરાબર અહીં ધ્યાન આપજો 1/2 બે ભેગા છે માટે શું થશે? દળ 2m અને વેગ શું છે? 0 નો વર્ગ v², 1/2 mv² પ્લસ ચલો આના માટે બોલીએ તો 1/2 એક જ છે માટે m અને એનો વેગ કેટલો છે? v² બરાબર 0, આ 0 થઈ ગયું પ્લસ 1/2 mv². મળે શું? 1/2 mv². ચલો આકૃતિને સમીકરણ નંબર સી આપીએ. ધ્યાનથી જુઓ, એ અને સી સમાન આવ્યા? હા, એ અને સી સમાન આવે છે એનો મતલબ K1 બરાબર K2. પ્રારંભની સંઘાત પહેલાંની ગતિ ઉર્જા K1 અને સંઘાત બાદની અંતિમ ગતિ ઉર્જા K2 સમાન આવતા હોવાથી આકૃતિ 2 એ સ્થિતિસ્થાપક સંઘાત દર્શાવે છે. ચલો આકૃતિ 3 જોઈએ. આકૃતિ 3 માટે K2 બરાબર ચલો 3 જોડાયેલા છે એટલે m એટલે 3m થશે 3m. એમનો વેગ કેટલો છે? તો v/3 એનો વર્ગ 1/3 mv². આવું થયું. ચાલો 1/3 3m v²/9. હજુ આગળ જઈએ, 3નો લોપ થાય છે, અહીંયા 3 આવશે તો 1/6 2 × 3 mv². સમીકરણ નંબર ડી. શું એ અને ડી સમાન આવ્યા? ના, એ અને ડી સમાન આવ્યા નથી. એટલે આપણે આવું કહી શકીએ કે એ અને ડી એમાં ત્રીજા નંબરની આકૃતિ સમાન નથી આવતા એટલે આપણને સ્થિતિસ્થાપક સંઘાત દર્શાવતી નથી. એટલે આપણે કહીશું સમીકરણ એ અને કયું સમીકરણ? સી સમાન મળતા હોવાથી આકૃતિ 2 સ્થિતિસ્થાપક સંઘાત દર્શાવે છે. સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય છે એટલે આપણને સમીકરણ એટલે આકૃતિ નંબર 2 એ સ્થિતિસ્થાપક સંઘાત દર્શાવે છે. મિત્રો દાખલા નંબર 6.17 બધા મિત્રો ધ્યાન આપજો. એક લોલકના ગોળા કેપિટલ એ ને લંબ સાથે 30 ડિગ્રી ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા ડટ્ટા બી સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ કેટલે ઊંચે સુધી જશે? ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે એમ ધારો. મિત્રો તમને આકૃતિ આપી દીધી છે. એક દ્રઢ આધાર ઉપરથી બરાબર આપણે લંબ અહીં બતાવ્યો છે તૂટક રેખા દ્વારા, એની સાથે 30° ખૂણે આપણે એક એવી રીતે ગોળાને પકડી રાખ્યું. ધારો કે અહીંયા હવે આ ગોળો જે છે જેને આપણે એ કીધું એનું દળ આપણે એમ લીધું, એના જેવું જ દળ દટ્ટાનું પણ દળ આપણે બી દટ્ટાનું દળ પણ એમ લીધું.
હવે અહીંથી આપણે એને છોડી દઈએ તો ગોળો આ બાજુ આવશે, આની પાસે અહીંયા સુધી આવતા મેક્સિમમ ગતિ ઉર્જા હશે, મેક્સિમમ ગતિ ઉર્જા. આની પાસે અત્યારે હાલ મેક્સિમમ સ્થિતિ ઉર્જા હશે. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા. જેવો એ આની સાથે અથડાશે એટલે અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી અહીંયા ગોળો એ, મારી જમણી આંગળી જે છે ગોળા એને દર્શાવે છે અને ડાબી આંગળી છે ગોળા દટ્ટા બીને, તો ગોળો એ બી દટ્ટા સાથે અથડાય ત્યારે પોતે સ્થિર થઈ જાય છે અને આ સ્થિર રહેલો દટ્ટો એ અહીંયા આ સ્થાન સુધી ગતિ કરશે, એ ગતિમાં આવશે. જેટલો આ ઊંચાઈએ હોય એચ ઊંચાઈ એટલી ઊંચાઈએ પ્રાપ્ત કરશે. એટલે અહીંયા ગોળો એ સ્થિર થશે અને ગોળો દટ્ટો બી એ ગતિ કરશે, એની પાસે ગતિ ઉર્જા આવશે અને ગોળા એ પાસે અહીંયા જ્યારે અથડાય ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા આવશે. એટલે ગોળો એ કોઈ ઊંચાઈ સુધી જશે નહીં પણ ટેબલની સપાટી પર અહીંયા સ્થિર થશે અને દટ્ટો બી એ ગતિ કરશે, એ એચ ઊંચાઈ સુધી પોતે ગતિ કરશે. એટલે અહીંયા આમને આમ પ્રક્રિયા જો વિચારીએ ને ચાલુ ચાલુ રહે, કારણ કે અથડામણ કેવી છે, સ્થિતિસ્થાપક છે મિત્રો. તો ગોળો એ કોઈ ઊંચાઈ સુધી ગતિ કરતો નથી પણ ટેબલની એ સપાટી પર એ સ્થિર બને છે, એની પાસે મેક્સિમમ સ્થિતિ ઉર્જા આવે છે. એટલે આપણે જે દાખલાને ધ્યાનમાં લીધો, ગણ્યો, આપણે જોયો, એમાં ઉર્જા સંરક્ષણનો નિયમ જ પડાયો. એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. એ ગોળાને જ્યારે દટ્ટા સાથે અથડાયના પહેલાં એની પાસે ગતિ ઉર્જા હતી, અથડાયા પછી એની પાસે સ્થિતિ ઉર્જા આવે. જ્યારે દટ્ટા પાસે શરૂઆતમાં સ્થિતિ ઉર્જા હતી, અથડાયા પછી એની પાસે ગતિ ઉર્જા આવે. એટલે ઉર્જાનો નાશ કરવો શક્ય નથી, નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી પણ નથી, માત્ર એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે. મિત્રો 6.18 દાખલા નંબર ધ્યાન આપો. એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. અહીં ધ્યાન આપજો. ધારો કે આપણે એને આધાર બિંદુ કહું, અહીંયા આ દોરી છે, સમક્ષિતિજ દિશામાં પણ લઈ જવાનું કીધું છે અને ત્યાં એના છેડે એક ગોળો, ધારો કે આ સ્થાન હું કહી દઉં એ સ્થાન છે. તો દ્રઢ આધારથી દોરી વડે આપણે ગોળાને અહીંયા બાંધેલો છે. આ રચનાને સાદું લોલક કહેવાય છે. ટૂંકમાં એને લોલક કહીશું. એની લંબાઈ કેટલી છે? 1.5 મીટર. એટલે અહીંયા આપણે જ્યારે કહીશું તો એની લંબાઈ કેટલી થશે? 1.5 મીટર. હવે એને છોડી દેવામાં આવે છે. અહીંયા ધારો કે આવ્યો, અહીંયા આવી જાય અને અહીંયા આવી ધારો કે એને બી સ્થાન કહી દઉં. તો એ વખતે આ જ લંબાઈ એ શું બની જાય છે? ઊંચાઈ બની જાય છે. 1.5 મીટર. હું લખીશ ઊંચાઈ h બરાબર લંબાઈ l બરાબર 1.5 મીટર. 1.5 મીટર છે. એ સિવાયના મૂલ્યો આપણે નોંધમાં લઈએ છીએ તો આપણને મૂલ્યો કયા મળે છે? જુઓ, તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે, તો તેની ઝડપ શોધવાની છે મિત્રો. હવે અહીંયા સ્થિતિ ઉર્જા હશે, સ્થિતિ ઉર્જા મેક્સિમમ મહત્તમ છે અને અહીંયા ગતિ ઉર્જા મેક્સિમમ છે. મિત્રો યાદ રાખો, આપણે અહીંયા આવીને અટકી નથી જવાનું. આ તો એક ભાગ જ લીધો, પણ ગોળો અહીંયા આવીને અટકશે નહીં, આગળ જવાનું જ છે. તો અહીંથી આમ આવશે એટલે એની પાસે ગતિ ઉર્જા હોય, મેક્સિમમ ગતિ ઉર્જા હોય.
બરોબર મધ્યમાન સ્થાને મેક્સિમમ ગતિ ઉર્જા હશે. ચલો હવે દાખલાને ધ્યાનમાં રાખીને આપણે કહીએ બી બિંદુએ એટલે ન્યૂનતમ બિંદુ કહેવાય, આ ઉચ્ચતમ બિંદુ કહેવાય, આ ન્યૂનતમ. જે બિંદુ જમીનની નજીક આવેલું, જમીન આપણી સંદર્ભ સપાટી નજીક આવેલું છે, પેલું નથી, આ છે, તો બી બિંદુને નિમ્નતમ બિંદુ એ કહેવાય. એટલે બી બિંદુ નિમ્નતમ બિંદુએ ગતિ ઉર્જા બરાબર, હાલ આપણે બોલ્યા ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જાનો નાશ કરવો શક્ય નથી. એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય તો એ બિંદુએ સ્થિતિ ઉર્જા કેવી છે? મેક્સિમમ. પણ જ્યારે છોડી દેવામાં આવે તો એની અમુક ટકા ઉર્જા ગુમાવે છે. કોના કારણે? હવાના અવરોધક બળને કારણે 5% ઉર્જા ગુમાવે છે. એટલે કુલ કેટલી રહી? 5% કાઢી નાખો તો 95% ઉર્જા એ બિંદુએ સ્થિતિ ઉર્જા. એ બિંદુએ સ્થિતિ ઉર્જા મહત્તમ છે, બી બિંદુએ ગતિ ઉર્જા મહત્તમ છે, પણ જ્યારે છોડી દેવામાં આવે ત્યારે 5% ઉર્જા એ ગુમાવે છે. એટલે એની પાસે 100%માંથી 5% ગુમાવે, કેટલા ટકા ઉર્જા રહી? 95%. ચલો આને કહીશું 1/2 mv². વેગ મહત્તમ છે બરાબર, 95% શું થશે બોલો? mgh. અહીંયાથી આમ વિચારો તો આ ઊંચાઈ થશે એ જ આ જ થવાની, અને mgh એટલે કરેલું કાર્ય સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં આપણને મળે છે. બંને વાત શું દૂર થઈ જશે? m દૂર થઈ જશે. એટલે 1/2 v² બરાબર, ચલો 95/100 ગુણ્યા જી. આપણી પાસે જીનું મૂલ્ય મિત્રો યાદ રાખો, આપણે CBSEમાં એમાં કેવું છે કે જીનું મૂલ્ય એ લોકો 10 પૂર્ણાંકમાં લઈ લે છે. એટલે આપણે અત્યાર સુધી દાખલા જે ગણ્યા એમાં જીનું મૂલ્ય 9.8 ના લીધું, 10 લઈ લીધું. કારણ કે આપણે થોડી ટેવ એવી પાડવી છે, કદાચ અગાઉ હવે પરીક્ષાઓ ધારો કે આવે એમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ ના થવાનો હોય તો આપણે 9.8 ગુણવાથી આપણને થોડી તકલીફ પડે. એના માટે એના કરતાં આપણે 10 લઈ લઈએ તો આપણે 10નો ઓર્ડર જે છે, ઘાત છે, એમાં આપણે એને રૂપાંતરિત કરી શકીએ. તમે કદાચ જુઓ પુસ્તકમાં તો આપણા જવાબમાં અને કદાચ પુસ્તકના જવાબમાં થોડું વેરિએશન હોય. એ વેરિએશન કોના કારણે છે? જીના કારણે છે. એટલે ગભરાવાની જરૂર નથી. આપણે જીનું મૂલ્ય 9.8 લઈશું તો એ ચોપડીમાં 9.8 લીધું હશે એટલા જેટલું મૂલ્ય આવશે. પણ તમે 10 લઈને ગણો તો પણ ખોટું નથી જ મિત્રો. એટલે આપણે જીનું મૂલ્ય 10 લઈશું જેથી આપણે લોપ કરી શકીએ. અને ચલો એચનું મૂલ્ય કેટલું છે? 1.5. હું અહીંયા આ બંને ઉડી જશે તો v²/2 બરાબર, ચલો 2 ને આ બાર લઈ દો ચાલશે, 2 ગુણ્યા 95 ગુણ્યા 1.5/10. આનો તમે ગુણાકાર કરો, 2 ગુણ્યા 95 ગુણ્યા 1.5. ચલો કેટલો જવાબ આવે છે? 28.5 આવે છે. 10 વડે ભાગી દઈ તો v બરાબર કેટલું આવશે? 28.5 એનું વર્ગમૂળ 5.34 મીટર પ્રતિ સેકન્ડ. આટલો વેગ આપણને મળે છે. આ દાખલાને તમે તમારી જાતે પણ ગણી શકો. 5% ગુમાવવાની જગ્યાએ 15% ગુમાવે, 10% ગુમાવે, એવી રીતે તમે એને દાખલાને 1-2 રીતે આપણે પુનરાવર્તિત સ્વરૂપમાં આપણે ગણી શકીએ. તો એ વખતે અહીંયા મેક્સિમમ સ્થિતિ ઉર્જા લેવાની છે, અહીંયા મેક્સિમમ ગતિ ઉર્જા લેવાની છે. અહીંથી જ્યારે ગોળાને છોડી દઈએ તો ગોળો જ્યારે ગતિ કરે દરમિયાન 5% ઉર્જા ગુમાવે એટલે 95%. જ્યારે બી બિંદુએ આવે તો એની પાસે કેટલા ટકા હોય? 95%. પણ કઈ ઉર્જાના સંદર્ભમાં? સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં. તે પ્રમાણે આપણે અહીંયા વીનું મૂલ્ય શોધી શકીએ છીએ મિત્રો. તો આ થયું ભાઈ 6.18 આપણે દાખલા નંબર. ચલો મિત્રો 6.19 નંબરનો દાખલો આપણે ધ્યાનથી સમજીએ. 300 કિલોગ્રામ દળની એક લારી 20 કિલોગ્રામ રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર
27 કિલોમીટર પ્રતિ કલાકની એક ધારી ઝડપથી ગતિ કરે છે. એટલે એની ઝડપ કેવી છે? અચળ છે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ, મિત્રો આનો અર્થ થાય 1 સેકન્ડમાં 0.05 કિલોગ્રામના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. નીચે નથી પડતી. જે લારી છે, હાથ લારી, આપણે શાકભાજીની લારી હોય ને, એ હાથ લારી ઉપર એનું જે તળિયું છે એના ઉપર જ પડે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? મિત્રો સમજો, આ દાખલો આપણે ગણવાનો નથી પણ સમજવાનો છે. મિત્રો ધારો કે મારી પાસે એ હાથ લારી આમ સામે આપણે એને સ્થિર રાખી છે. એનું દળ છે આખું સમગ્ર 300 કિલોગ્રામ. હવે એને ઉપર મેં પેલો 25 કિલોગ્રામનો રેતીનો કોથળો મૂક્યો છે. ચલો, કુલ દળ કેટલું થયું? 325 થયું. હવે એને હું મારા હાથ વડે એને અચળ ઝડપથી, એટલે કે 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એને હું આમ ગતિ કરાવું છું. અચળ ઝડપ, યાદ રાખો મિત્રો, અચળ ઝડપ એટલે એ સ્થિતિને સંતુલિત સ્થિતિ કહેવાય. એને બાહ્ય બળની જરૂર પડતી નથી. તમે બળ લગાડો શા માટે? તો ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળની અસર ઓછી કરવા માટે. બાકી અહીંયા જે સ્થિતિ છે એ સંતુલિત સ્થિતિ છે. અહીંયા કોઈ વેગમાં વધારો થતો નથી. એટલે આ પ્રકારની સ્થિતિને આપણે સંતુલિત સ્થિતિ તરીકે ઓળખીશું. બે અવસ્થાઓ એવી છે કે જે સંતુલિત સ્થિતિમાં ગણાય. એક સ્થિર અવસ્થા અને બીજી અચળ વેગથી ગતિ કરતી અવસ્થા. એટલે અહીંયા એ છે. હવે થાય છે શું? પેલા કોથળામાંથી એક કાણા દ્વારા પેલી રેતી એ પેલી લારીના તળિયા ઉપર જ પડે છે. લારીના તળિયા ઉપર પડી અમુક સમય પછી સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય મિત્રો, તો આપણું અહીંયા જે દળ છે એ દળમાં કોઈ ફેરફાર થતો નથી. 325 કિલોગ્રામ જે દળ આપણે ધક્કો મારતા હતા પેલું અચળ વેગથી ગતિ કરાવવા માટે, તો એ વખતે રેતી તળિયા ઉપર જ પડે છે પેલા લારીના, એટલે દળ તો એના એ જ છે. તો અહીંયા કોઈ નવી સ્થિતિ ઉત્પન્ન થઈ નથી. એટલે લારીની, એટલે કે સમગ્ર તંત્રની જે ઝડપ હશે એ પણ કેવી હશે? પહેલાં જેવી અચળ જ હશે. એટલે પહેલાં કેટલી હતી? 27 કિલોમીટર પ્રતિ કલાક. અહીં પણ 27 કિલોમીટર પ્રતિ કલાક જ હશે. પણ જો આની જગ્યાએ પેલું જે રેતી જે છે એ લારીના તળિયાની જગ્યાએ જમીન ઉપર પડે તો મિત્રો દળ ઘટે છે. દળ ઘટે, વેગ વધે. ખ્યાલ આવે છે? એટલે એ સંજોગોમાં વેગ અચળ હોતો નથી. ત્યાં વેગ આપણે અહીંયા ત્યાં બદલાયેલો કહેવો પડે. અહીંયા વેગ બદલાયેલો કહેતા નથી. એક જ કારણ કે દળ બદલાતું નથી. જે પણ રેતી બહાર નીકળે છે કાણા દ્વારા એ તળિયા ઉપર જ પડે છે. એટલે દળ તો અચળ થઈ જાય છે આપણે આ કિસ્સામાં. એટલે અહીંયા જે પણ તમને ઝડપ હશે એ કેટલી હશે? પહેલાં જેટલી જ, 27 કિલોમીટર પ્રતિ કલાક જેટલી. ચલો 6.20 દાખલા નંબર ધ્યાન આપજો. 0.5 કિલોગ્રામનો એક પદાર્થ સીધી રેખામાં વેગ v બરાબર a x⁻³ થી જાય છે, જ્યાં a બરાબર 5 મીટરની -½ સેકન્ડની -1 તેના x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે? મિત્રો કાર્ય આપણને કહે છે x બરાબર 0 થી x બરાબર 2 મીટર દરમિયાન. તો આ ચલિત બળ વડે થતું કાર્ય એ આપણે સૂત્ર યાદ રાખ્યું છે, w બરાબર સંકલન f dx. સંકલન f dx વાળું સૂત્ર મૂકવું પડશે. ચલો કિંમત મૂકીએ આપણે. ચલો m બરાબર કેટલું આપ્યું છે? 0.5 કિલોગ્રામ. 0.5 કિલોગ્રામ. વેગ v બરાબર આપણને આપ્યો છે a x⁻³ સૂત્રના સંદર્ભમાં આપ્યું છે. એમાં a બરાબર શું છે? 5 મીટરની -1/3 સેકન્ડની -1
તો કાર્ય W બરાબર શોધવું છે. હવે કાર્ય W શોધવું છે આપણે, તો કાર્ય W બરાબર સંકલન dW, અને એનું સૂત્ર આપણે થિયરીમાં જ આપણે મેળવ્યું હતું f dx, x1 થી x2 આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. ચલો, આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ શરૂઆતમાં કેવું છે? સૂક્ષ્મ છે. હું એમ કહું, ધારો કે બળ Fને લીધે થતું સ્થાનાંતર dx હોય. dx શું છે? સૂક્ષ્મ સ્થાનાંતર. કેમ આવું લીધું? તો આપણને સીમાઓ આપી છે. જુઓ મિત્રો, x બરાબર 0 થી x બરાબર 2, એકદમ સીધે સીધું x બરાબર 2 ઉપર આપણે સ્થાનાંતર નથી કરાવતા. ધીમે ધીમે 0 થી 0.1, 0.2 એમ ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ તમે એના ઘણા ભાગ પાડી શકો, અને છેલ્લે તમારે ક્યાં પહોંચાડવાનું છે? x બરાબર 2 સુધી લઈ જવાનું છે. તો એટલા માટે આપણે સ્થાનાંતર કેવું લીધું? સૂક્ષ્મ. તો લીધે થતું સ્થાન dx હોય તો ચલો dw કાર્ય પણ કેવું મળશે? સૂક્ષ્મ મળશે. બળ ગુણ્યા સ્થાનાંતર. શું મળશે આપણને? બળ ગુણ્યા સ્થાનાંતર. ચલો, અહીંયા dw બરાબર બળનો મતલબ શું? ma, ફાધર બરાબર માં, ma dx, બરાબર. ચલો, m આ પ્રવેગ છે, આ એ પેલો નથી, આ પ્રવેગ છે સૂત્રમાં આવતો. એનું સૂત્ર શું છે? વેગનું સમય સાપેક્ષે શું કરો? વિકલન કરો. વેગનું સમય સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગ મળે. હવે અહીંયા ગોઠવણી કરીએ. ચલો, m પછી આ જે dt dvના છેદમાં છે એને હું dxના છેદમાં લઈ જાઉં તો મને આવું મળશે. પરિણામ બદલાતું નથી. યાદ રાખજો, ગુણાકારમાં આ સમગ્ર પદ ગુણાકારમાં છે, તો અહીંયા છેદ અહીંયા dtની જગ્યાએ અહીંયા લખવું તો પણ પરિણામ બદલાતો નથી. mv યાદ રાખો, xનું સમય સાપેક્ષે વિકલન એટલે વેગ, dv પદ કયું મળ્યું આપણને? mv dv. સાહેબ આમ જ કેમ લાયા તમે? તો અહીંયા બદલાતી રાશિ વેગ છે. જ્યારે હું અહીંયા એફના સંદર્ભમાં લઈ જાઉં તો એફનું પદ તો આપણને અહીંયા આપેલું નથી, તો એફનું પદ આપણે પ્રવેગ મારફતે વેગમાં લઈ ગયા. હવે વેગનું પદ આપણે અહીંયા ઉમેરી શકીએ છીએ. ચલો, કુલ કાર્ય W બરાબર સંકલન dW. ખ્યાલ આવે છે? ચલો, W બરાબર સંકલન dW ની કિંમત મૂકી દો mv dv. m પદ અચળ છે એટલે એને સંકલનની બહાર મૂકીશું. v dv અહીં અધસીમા પર ઉર્ધ્વસીમા. જેમ અહીંયા x ના સાપેક્ષે કીધું તો x1 x2, અહીં v ની સાપેક્ષે તો v1 v2. તો અહીંયા 0 થી સ્ટાર્ટ કરીને ક્યાં સુધી જવાનું? 2 સુધી જવાનું છે. તો એ x બરાબર 0 થી x બરાબર 2 મીટર સુધી દરમિયાન આપણને મળતું કાર્ય કહેવાય. ચલો, m. હવે vનું આપણે સંકલન કરીએ તો ઘાત કેટલી છે? 1. હવે શું થશે? 2 ઘાત થશે. 0 થી 2. તો આપણે આ પ્રમાણે કિંમત મૂકી શકીએ છીએ. મિત્રો, અહીંયા તમને સંકલનના પરિણામો તમે જાણો છો, એને ધ્યાનમાં રાખીને મેં સીધો એનો ઉપયોગ કર્યો. હવે આપણે જે બાકીની કિંમત છે મૂકીએ. ધ્યાન આપજો. W બરાબર ચલો 1/3 m v², 0 થી 2, 1/3 m v². હવે આ જે v છે અહીંયા તમને સીમાઓ x બરાબર 0 થી x બરાબર 2 આપી છે. સ્થાનાંતરનું મૂલ્ય આપણને બદલાતું છે. આ કિંમત વેગની છે, તો ધ્યાન આપો. વેગનું મૂલ્ય આપણને આપ્યું છે. જુઓ, એ x ના સંદર્ભમાં a
દેખાય બધાને? x⁵ x⁵ આ વેગનું સૂત્ર છે, વેગનું, અને એનો હું પાછો વર્ગ કરું છું અને સીમાઓ x1 x2. ખાસ કાળજી રાખવા જેવી છે. અહીંયા આ એક્સની કિંમતો છે એટલે એક્સ સાથે સંકળાય છે, પણ અહીંયા એ સાથે એને કોઈ નિસ્બત છે નહીં એટલે 1/2 m. ચાલો કૌંસ છોડી કાઢું તો a² થયું. આને આ સીમાઓ સાથે કોઈ જ લેવા દેવા નથી, કોઈ જ લેવા દેવા નથી. ચલો હવે થશે શું? એક્સની 3/3 અને એનો વર્ગ એટલે 2 જતા રહેશે. જુઓ એટલે કેટલી ઘાત થશે? એક્સની 3 એક્સની 3. હા, એની સીમાઓ ખરી એક્સના સંદર્ભમાં. રકમમાં જુઓ x = 0 થી x = 2. હવે આની કિંમત મૂકી 1/3. ચલો 0.5 કિલોગ્રામ છે. એની કિંમત બોલો? એની કિંમત 5 છે અને એનો વર્ગ છે. હવે એક્સની કિંમતમાં સીમાઓ મૂકીશું. જ્યાં તમને એક્સ દેખાય તો 2 મૂકો, 2/3 ઓછા, હવે અધસીમા 0/3. ફરી પાછા આવી જઈએ. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. આ સીમાઓ જે એક્સની છે મિત્રો, જ્યારે પદ કોનું છે? વીનું. પણ વીનું પદ આપણે એક્સમાં આપણને બદલાતું પદ આપ્યું છે તો એ અહીંયા મૂકી દીધું વીની જગ્યાએ. સીમાઓ એમના એમ. આ વીનું પદ મૂક્યું પણ એના ઉપર વર્ગ છે એટલે 2 મૂકી દીધા ઉપર ઘાતમાં. હવે કૌંસ છોડી કાઢીએ. એને સીમાઓ સાથે કોઈ લેવા દેવા નથી, અચળ પદ છે તો એનો વર્ગ. એક્સની આ બંનેનો ગુણાકાર કરો, ઘાતાંકોનો ગુણાકાર થાય, ઘાતના ઘાતનો નિયમ લાગુ પડે તો 2 જતા રહેશે એટલે એક્સની 3. હવે સીમાઓ મૂકીશું. આ સીમાઓ એક્સની છે. જ્યાં તમને એક્સ દેખાય તો પહેલાં 2 મૂકી દો, પછી માઇનસ કરીને 0 મૂકો, આ પ્રમાણે થશે. ચલો હવે આપણે એનો ઉપયોગ કરીએ. 25 ગુણ્યા આ 25 ગુણ્યા 0.5, પછી આ 8 થશે. 8 ઓછા 0 એટલે 8 થશે ગુણ્યા 8. ચલો કુલ જવાબ કેટલો થયો? 100 બરાબર એના ભાગ્યા 2 એટલે 50 જૂલ જેટલું કાર્ય થયું કહેવાય. ખ્યાલ આવે છે? તો 50 જૂલ જેટલું કાર્ય થયું કહેવાય. તો આ આપણા માટે દાખલા નંબર 6.20 છે.